ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહાઅભિયાન થકી આદિમ જૂથ સમુદાયના કલ્યાણ માટે વડાપ્રધાન દ્વારા મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી છે. પીએમ જનમન કાર્યક્રમ અંતર્ગત આગામી 23મી ઓગસ્ટથી 10મી સપ્ટેમ્બર સુધી અલગ અલગ કેમ્પનું સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીએ જણાવ્યું હતું કે આ મહાઅભિયાનમાં આદિજાતિ સમુદાય વસ્તી ધરાવતા ગામોમાં કુટુંબોને 11 જેટલી સુવિધાઓ પૂરી પાડવા માટે રૂપિયા 24,000 કરોડ જેટલો અંદાજિત ખર્ચની જોગવાઈ કરવામાં આવેલ છે, જેમાં આદિમ જૂથ સમુદાયના કલ્યાણ માટે 11 સુવિધાઓ પૈકી દરેક કુટુંબોને પાકું ઘર, રોડ કનેક્શન, આરોગ્ય કેન્દ્ર, છાત્રાલયો, વીજ જોડાણ, પાણીનું નળ કનેક્શન, આંગણવાડી સેન્ટર બનાવવાનું, વનધન વિકાસ કેન્દ્ર બનાવવાનું, મલ્ટીપર્પઝ સેન્ટર બનાવવાનું, સોલર સ્ટ્રીટ લાઇટ, મોબાઈલ ટાવર બનાવવા અને સ્કિલ તાલીમ કેન્દ્રો બનાવવા માટેનો સમાવેશ કરવામાં આવ્યો છે. टोटल 89 गाँवों का समावेश होता है. इसके अंदर उमरपाड़ा के 36 गांव, मांडवी के 23 गांव, महुआ के 25 गांव, बारडोली के 4 और मांगरोल का 1 ऐसे गांव मिला के 89 टोटल गांव हैं. इसमें जो पीवीटीजी की जो बस्ती है 9,854 है और परिवारों की संख्या 2432 है. इन परिवारों को खुद का घर, रोड कनेक्शन, आरोग्य केंद्र, छात्रालय, बिजली की सुविधा, पानी का कनेक्शन, आंगनवाड़ी सेंटर, वनधन विकास केंद्र, मल्टीपर्पज़ सेंटर, सोलर स्ट्रीट लाइट, मोबाइल टावर, ये सभी की सुविधाएं उपलब्ध कराने का निर्धार है.